હેલો દોસ્તો, હું છું જાગૃતિ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. બાજ જેવું બનવું શા માટે જરૂરી છે? શું તમે પણ લાઈફમાં સફળતા અને પ્રગતિ મેળવવા માંગો છો? તો આ વિડીયો તમારા માટે છે. સફળતા બાજની જેમ ઊંચે જવા માંગે છે. શું તમે તૈયાર છો? તમારા અંદર જ બાજની શક્તિ છે, પણ શું તમે તેને ઓળખી શકો છો? આજે આપણે શીખીશું કે કેવી રીતે બાજ જેવો માણસ બની શકાય, જે હંમેશા ઊંચી ઉડાન ભરે છે. બાજની 5 શક્તિઓ તમને મહાન બનાવશે. નંબર 1, બાજ ઊંચે ઉડે છે એમ તમારા સપનાઓ પણ ઊંચા હોવા જોઈએ. બાજ હંમેશા એકલા ઊંચા ઉડે છે. તે ક્યારેય નાની ઉડાન ભરનારા પક્ષીઓની સાથે રહેતો નથી. તમે પણ એવી જ મોટા વિચારો ધરાવનાર લોકોની સાથે રહો તો તમને આગળ વધવામાં મદદ કરે. બીજી શક્તિ એ છે બાજની કે બાજની નજર ખૂબ તીવ્ર હોય છે. તમારું લક્ષ્ય પણ એકદમ સ્પષ્ટ હોવું જોઈએ. બાજ 5 કિલોમીટર દૂર બેઠેલા શિકાર પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. બાજ ક્યારેય પોતાના લક્ષ્ય પરથી ધ્યાન ભટકાવતો નથી. તમારા સપનાઓ માટે કામ કરો, અવાજો પર નહીં. તમારું ધ્યાન તમારા લક્ષ્ય પર જ હોવું જોઈએ. બાજની ત્રીજી શક્તિ છે બાજ ક્યારેય તોફાનથી ડરતો નથી. મુશ્કેલીઓનો સામનો કરવો પડે, એક જ બાજ તોફાનમાં ઊંચે ઉડી રહ્યો હોય અને તો બી એ તોફાનમાં કોઈ દિવસ ડરતો નથી. બાજ જાણે છે કે તોફાન એ ખતરો નથી, પણ એક તક છે. તે પવન સાથે લડીને ઊંચે ઉડે છે. તમારા જીવનમાં પણ મુશ્કેલીઓ આવશે, પણ એ જ તમને મજબૂત બનાવશે. બાજની આ ચોથી શક્તિ છે બાજ ધીરજ રાખી શિકાર કરે છે. સફળતા માટે હંમેશા ધીરજ રાખવી પડે. સફળતાને ઝડપી શોધવાનો પ્રયત્ન કરશો તો થાકીને હારી જશો. મોટા સપનાઓ માટે મહેનત અને ધીરજ બંને જરૂરી છે. બાજની આ 5મી ખાસિયત છે બાજ જૂનું છોડીને નવું સ્વીકારી લે છે. હંમેશા સુધારો કરો. બાજ જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે તે તેના જૂના પંખો અને નખ તોડી નવું જીવન શરૂ કરે છે. જો તમારે આગળ વધવું છે તો જૂની માન્યતાઓ અને નિષ્ફળતાઓ છોડવી પડશે. પરિવર્તન એ સફળતાની ચાવી છે. હવે તમને પ્રશ્ન એ થશે કે બાજ કેવી રીતે બની શકાય? તો સ્ટેપ નંબર 1, મોટું લક્ષ્ય નક્કી કરો અને નાની વિચારશક્તિ ન રાખો, ઊંચું વિચારો. સ્ટેપ નંબર 2, મોટા પડકારોને સ્વીકારો, સમસ્યાઓથી ન ભાગો અને સામનો કરો. સ્ટેપ નંબર 3, સતત શીખતા રહો, જૂની વસ્તુઓને છોડો અને નવીનતા અપનાવો. સ્ટેપ નંબર 4, સારા લોકોની સાથે રહો, ઊંચા ઉડતા બાજની જેમ ઊંચી કંપની રાખો. સ્ટેપ નંબર 5, તમારા સપનાઓ માટે સખત મહેનત કરો અને શોર્ટકટ શોધો, કામ કરો. તમારા અંદરનો બાજ જાગૃત કરો. તમે એક બાજ છો. હવે તમે તૈયાર છો? હવે નક્કી કરો, તમે પણ એક બાજ જેવા ઊંચા ઉડશો. તમારા સપનાઓ માટે એક દિશા નક્કી કરો, કામ શરૂ કરો અને કદી અટકશો નહીં. આજે શરૂ કરો. તમારું ભવિષ્ય તમારી રાહ જુએ છે. આવા જ પ્રેરણાદાયી વિચારોથી જીવનમાં બદલાવ લાવવા માંગો છો? તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપનું ભવિષ્ય બદલવાનું છે. આજથી જ શરૂઆત કરો.